નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં રામ લક્ષ્મણનો દેહાંત કેવી રીતે થયો હતો, તેના પાછળની મિત્રો કહાની શું છે, તેને મિત્રો આજે આપણે સાંભળીશું। તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, કહાનીની શરૂઆત કરીએ। મિત્રો, સીતા ધરતીમાં સમાઈ ગયા પછી રામને લાગ્યું કે ધરતી પરનું એમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હોવાથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો છે। રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને પણ એમની નજીક નહીં આવવા દે। હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટે લઈને આવવાનું કહ્યું। હનુમાનજી ગયા એટલે રામે યમને બોલાવ્યા। યમને એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત રહેવી જોઈએ। જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો। આથી રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું। કોઈ પણ એમની અને યમ વચ્ચેની વાતચીતમાં અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું। દરમિયાનમાં મિત્રો દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા। લક્ષ્મણે એમણે મળવા ન દીધા। એમણે ચેતવણી આપી કે જો રામને મળવા નહીં દે તો એ અયોધ્યાને શ્રાપ આપી દેશે। દુર્વાસાના ક્રોધથી તો સૌ ડરે। આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે રામ સાથે જઈને વાત કરવી જોઈએ। આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો। રઘુકુળની તો રીત હતી અને એવી પરંપરા હતી કે પ્રાણના ભોગે પણ વચનનું પાલન કરવું જ પડે। રામે યમને એવું વચન આપ્યું હતું, એમના વચ્ચેની વાતચીતમાં કોઈ અવરોધ કરશે તો એનો વધ કરશે। આથી રામે આપેલા વચનનો અમલ કરવા માટે લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કર્યા। રામ પહેલાં લક્ષ્મણનો દેહાંત થાય એ જરૂરી હતું, કારણ કે લક્ષ્મણ શેષનાગના અવતાર ગણાય છે। આથી એમણે વિષ્ણુની સેવા કરવા વિષ્ણુનું અવતાર રામ કરતાં પહેલાં વૈકુંઠમાં પહોંચવું પડે એમ હતું। લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઈ ગયો હતો। રામ મિત્રો જાણતા જ હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને પણ એમની નજીક નહીં આવવા દે। હનુમાનજીનું મિત્રો ધ્યાન ભટકાવવા અને બીજે ધ્યાન દોરાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઈને આવવા કહ્યું। હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાએ રામની વીંટી વિશે પૂછ્યું। નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી। રામની આટલી બધી વીંટીઓ જોઈને હનુમાનજી તો ડઘાઈ જ ગયા। નાગરાજાએ હનુમાનજીને કહ્યું કે કાળચક્રમાં જ્યારે પણ ભગવાન વિષ્ણુના અવતારનું રામનો અવતાર કાર્ય પૂર્ણ થાય અને એમના દેહાંતનો સમય આવે ત્યારે તેઓ એમની વીંટી આવી જ રીતે પાતાળમાં નાંખે છે, જેથી રામના પરમ ભક્ત હનુમાનનું ધ્યાન બીજે દોરવાઈ જાય। આથી હનુમાનજી સમજી ગયા કે રામે વૈકુંઠમાં પાછા જવા માટે પોતાની સાથે આવી યુક્તિ કરી છે। આથી મિત્રો રામ અને લક્ષ્મણનો દેહાંત થયો હતો। તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક શેર કરજો। મળીશું એક નવી કહાની।